જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી। નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે પ્રજ્ઞેશભાઈ પટેલ અને હું વિશ્વાસ કંપનીમાંથી આવું છું। વડીલ આપનું નામ? નારુજી રૂપાજી। નારુજી રૂપાજી, ગામ? અમરનેસરા। અમરનેહડા। ઓકે નારુજી, હવે આપણે કેટલા વીઘા દિવેલાનું વાવેતર કર્યું વિશ્વાસ 77નું? વિશ્વાસ 77 છે 4 વીઘા જેવું। 4 વીઘા। ઓકે, આ કયા મહિનાનું વાવેતર છે વડીલ? 8મા મહિના। 8મા મહિનાનું વાવેતર કરવામાં કેમ લેટ પડ્યા આપણે? એટલે એમાં કપાસ વાયેલો હતો। અચ્છા, ખેતરમાં કપાસ વાવેતર કર્યું હતું અને કપાસ વાવેતર કપાસ ફોરો હોવાથી મેં એરંડા ચૂપ્યા। કપાસ ફોરો પડી ગયો હતો અને દિવેલા ચોપ્યા હતા। થોડો ભાઈ જરા દિવેલાનો વિડીયો બતાવો તો કપાસ એમને ફોરો પડ્યો હતો અને એમને દિવેલાનું વાવેતર કર્યું હતું। તો કપાસ કાઢી નાખ્યો તો અત્યારે ખેતરમાં તમે? આ કપાસ કાઢી નાખ્યો। કાઢી નાખ્યો તો પછી કપાસ કાઢીને બીજું રચકાનું પણ વાવેતર કર્યું છે? કપાસ કાઢીને કલ્ટીના ગાળે એરંડા હતા એટલે મેં રસકો નાખ્યો। બરોબર છે। તો તમે કપાસની અંદર દિવેલાનું વાવેતર કર્યું તો અત્યારે દિવેલામાં ફૂટ કેવી પડી દાદા તમારે? ફૂટ સારી છે, લગભગ 35-40 માળ છે એક ડોકે। કપાસ ગાઢ્યા પછી બી આટલું દિવેલા સારા 35-40 માળો લાગેલી છે। આમાં વીણી થઈ ગઈ તમારે? આ એક વખત વીણી કરી છે। એક વખત વીણી કરી અને બીજી વખત ચાલુ છે। બીજી વખત ચાલુ છે। અત્યારે ફેબ્રુઆરી મહિનામાં હું તમારી વાડીએ આવ્યો છું। 8મા મહિનાનું દિવેલાનું વાવેતર કર્યું, બીજી વીણી આવી ગઈ છે। બીજું કે આપણો સુકારાનો રોગ આવે છે કોઈ જગ્યાએ દિવેલામાં? કોઈ ડોકાનો રોગ નથી। ડોકાનો રોગ આવતો નથી, સુકારો નથી આવતો। બીજું કે ફૂલ્યો નથી। થોડું ભાઈ વિડીયોમાં જરા બતાવો ઝૂમ કરીને કે આમાં ફૂલ્યો સુકારો કોઈ જગ્યાએ કશું આવતું નથી। આગલા વર્ષે તમે વિશ્વાસ 77 વાવેતર કર્યું કે પહેલી વાર વાયા છે? ઓકે, પહેલી વાર વાયા। તો બિયારણની પસંદગી તમે કેવી રીતે કરી દાદા? અમે ખાલી યુટ્યુબમાં જોયો ને, યુટ્યુબમાં વિડીયો જોયો હતો, વિડીયો જોયો અને વિડીયો જોઈને પસંદગી કરી? વિડીયો જોઈને પસંદ કરી। ઓકે, તો જેવો યુટ્યુબમાં માનો કે અત્યારે યુટ્યુબમાં તો ઘણી બધી કંપનીના વિડીયો આવતા હોય છે, જરૂર નથી કે હાથું જ હોય। તો તમે યુટ્યુબમાં જે વિડીયો જોઈને વાવેતર કર્યું તો તમને આમ સંતોષ થઈ ગયો છે કે કોઈ ફેતરાવાનો વારો આવ્યો નથી? ના, કંપની જેવો યુટ્યુબમાં વિડીયો બનાવ્યા છે, બતાવ્યા છે ને એવું જ રિઝલ્ટ અહીંયા ખેડૂતની વાડીએ મળે છે। તો આપણે એવું બીજા ખેડૂતોને કહી શકીએ? બરોબર છે, રિઝલ્ટ સારું ખૂબ। હવે આપણે અત્યારે બનાસકાંઠાની અંદર ઉનાળુ બાજરીની પણ ખેતી થતી હોય છે, તો અમારી કંપનીની વિશ્વાસ 44 બાજરી આવે છે। તો હું ખેડૂતોને એવી ભલામણ કરીશ કે વિશ્વાસ 44 બાજરી લો। અને વિડીયો ખાસ બનાવવાનો આગ્રહ મારો એટલા માટે હોય છે કે વિશ્વાસનો આ જે લોગો છે ને એ લોગો જોઈને ખરીદી કરો એટલે ખેડૂતોને ફેતરાવાની વાત આવે નહીં। બરોબર છે। આ બાજરી અમારી 75 થી 80 દિવસે પાકી જાય છે ઉનાળામાં, અને ખાવામાં રોટલો એકદમ સ્વાદિષ્ટ ને મીઠો છે। આપણે વાવવાની છે બાજરી? વાવવાની। કેટલા વીઘા વાવવાની છે બાજરી? હાલ 3 વીઘા તો વાવી છે ને બીજું ખેતર નરું થાય એટલે વાવી છે। બરોબર છે। 6 વીઘા જેવી વાવી। અમારી કંપનીની બાજરી વાવશો તમે? વાવવાની છે। વાવવાની છે? મગાવવાની હતી બાજરી। બરોબર છે। કાલે જ મેં ફોન કર્યો હતો કમલેશને, હું ફોન કરતી બાજરી। બરોબર છે। તમે બિયારણની ખરીદી ક્યાંથી કરો છો? કંબોઈ એગ્રો। કંબોઈ વિહત એગ્રો સેન્ટર? વિહત એગ્રો છે। બરોબર છે। કંબોઈથી વિહત એગ્રોમાંથી ભાઈ છે અમારી પાસે બળવંતભાઈની પણ આપણે પૂછીશું। બળવંતભાઈ ઘણા બધા આપણા દિવેલા વેચ્યા છે। બળવંતભાઈ આજે પહેલી વાર તમારા વિસ્તારમાં તમારી પાસે વાડીમાં ફરવા માટે હું આવ્યો છું, તો તમે અમારી કંપનીના જે પણ બિયારણ વેચ્યા, માનો કે વિશ્વાસ 33, વિશ્વાસ 77, વિશ્વાસ 11 અથવા બાજરી તમે પણ વેચાણ કરો છો, તો તમને સંતોષકારક ખેડૂતોને બધાનો રિઝલ્ટ મળે છે? રિઝલ્ટ સારામાં સારું મળે છે। કોઈ પણ વાડી જઈને ઉભા રહો તો ખેડૂત તમારા બિયારણથી હેપી છે? વિશ્વાસના બિયારણથી? બરોબર છે। હવે દાદાએ બાજુમાં જ આ બાજુમાં વિશ્વાસ 33નું વાવેતર કરેલું છે, તો આપણે ત્યાં પણ જોઈ શકીએ છીએ કે વિશ્વાસ 33 વિશ્વાસ 33ની અંદર ખેડૂતો આપણે જોઈ શકીએ છીએ કે એકદમ નીચેથી ફૂટ આવે છે। જેટલી દિવેલામાં ફૂટ વધુ એટલી માળો વધુ, અને જેટલી માળો વધુ એટલું ઉત્પાદન વધુ। તો દાદા તમે વિશ્વાસ 33 વાયા છે બાજુની વાડીમાં, તો વિશ્વાસ 33માં તમને કેવું રિઝલ્ટ મળ્યું છે? વિશ્વાસ 33માં સારું રિઝલ્ટ છે। વિશ્વાસ 33માં સારું છે, વિશ્વાસ 77માં સારું છે। બરોબર છે। તો આપણે બીજા ખેડૂતોને વિશ્વાસ 33 ને 77 વાવવાની ભલામણ કરી શકાય? કરી શકાય। આપણો મોબાઈલ નંબર? 97 260 97 260 94 61। ઓકે આમાં બળવંતભાઈ તો શું છે, લગભગ 50 માળ થઈ જાય એક ડોકે। બરોબર। અમે હમણાં માળ ગણી દઈએ લગભગ 37 માળ અમુક ડોકે નીકળે છે, એટલે 50 માળ થઈ જાય, હજુ ફૂટ વધારે। બરોબર છે। હવે તમે આમાં કપાસના વાવ્યો તો દિવેલા કેવા હોત? કપાસના વાવ્યા હોત તો આ જે આખું ટ્રેક્ટર હેડે ને એ ગાળો હોકડો પડો તો હોકડો પડો। હા, બરોબર છે। તો આવતા વર્ષે કપાસમાં એરંડા હતા ને તો એ હાલે એરંડા ફરવાની જગ્યા નથી। બરોબર છે। કપાસમાં દિવેલા હતા તો બી અત્યારે દિવેલામાં ફરવાની જગ્યા નથી।